મારું નામ સિદ્ધુ વોરા છે. મેં આ વર્ષે નીટ યુજી 2025 અપિયર કરી છે. મારા માર્ક્સ 646 છે આઉટ ઓફ 720. મારો ઓલ ઇન્ડિયા રેન્ક 93 છે અને મારી ઓપન કેટેગરી રેન્ક ઇઝ 65. આ વર્ષનું નીટનું પેપર બહુ ઓફબીટ હતું અને ટફ અને લેન્ધી હતું કમ્પેર ટુ પ્રીવિયસ યર પેપર્સ. બટ આ વર્ષે એક્સપેક્ટ હતું કે આવું જ પેપર આવશે, જેના માટે અમને પ્રીમિયર્સ સ્કૂલે જે પ્રિપેર કરી જ દીધા હતા. મારા અને મારા બેચમેટ્સ જે છે અમે મેન્ટલી અમને પ્રિપેર કર્યા હતા કે તમારે આવી રીતે જ પેપર હશે આ વર્ષે, ટફ અને ઓફબીટ. અમારી જે ટેસ્ટ સિરીઝ હતી, અમને જે પ્રેક્ટિસ સેશન્સ હતા એ અમને બહુ હેલ્પફુલ પડ્યા નીટ યુજી માટે, જેના કારણે અમને ચાલુ પેપરે એટલો બધો પ્રોબ્લેમ નહોતો આવ્યો. મારી આ 2 વર્ષની જર્નીમાં મારા પેરેન્ટ્સ, માય ફાધર ઇઝ અ ડોક્ટર વિમલ વોરા, હુ ઇઝ અ MD ફિઝિશિયન. એના તરફથી મને કોઈ પ્રેશર હતો નહીં કે તું ડોક્ટર જ બન, બટ એ મારી ચોઈસ હતી. અને મારા મધરે મને કાંઈ પણ ઘટતું હોય એવું કાંઈ થવા જ નથી દીધું. બધી રીતે મને ઘરેથી સપોર્ટિવ જ હતા. અને એવી જ રીતે સ્કૂલેથી કાંઈ પણ પ્રોબ્લેમ હોય સ્ટડીઝ રિલેટેડ, કે તમને મેન્ટલ સ્ટ્રેસ હોય કે એવું કાંઈ, તો તમને 24/7 બધા ટીચર્સ છે હેલ્પ કરી દે. તમને એમ ડાઉટ હોય તો તમને સ્કૂલે ક્લિયર થઈ જાય, તમે ઘરે હોય તો તમે વોટ્સએપમાં કહી શકો. બધી રીતે અમને કાંઈ પ્રોબ્લેમ આવવા નહોતો દીધો સ્કૂલે. એટલે મારી આ 2 વર્ષની જે જર્ની હતી એ એમનો કહી શકે કે સ્ટ્રગલિંગ હતી, બટ ઇટ વોઝ હાર્ડ વર્કિંગ. પણ અમને કંઈ પ્રોબ્લેમ નથી આવવા દીધા સ્કૂલે. આઈ વોન્ટ ટુ થેન્ક માય પેરેન્ટ્સ એન્ડ માય સ્કૂલ, જેમના કારણે હું નીટ યુજી 2025માં ટોપ 100માં છું. અને આઈ એમ વેરી હેપી ફોર દેટ. આ બધું જે રીતે અમને સ્કૂલે હેલ્પ કરી, કે આફ્ટર પેપર ડિસ્કશન્સ થાય, પછી ડાઉટ સોલ્વિંગ સેશન્સ થાય, એના કારણે ખાલી મને જ નહીં, મારા બેચમેટ્સને પણ ઘણો બેનિફિટ થયો. એના કારણે અમે સૌરાષ્ટ્રની એક જ એવી સ્કૂલ છે જેના 7 સ્ટુડન્ટ્સ, જે મારા બેચમેટ્સ, અમે 600 અબવ છીએ. અગેન થેન્ક યુ ટુ માય હોલ સ્કૂલ.